કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. જો ઈમાઈ કે કેમ છો? ઈમાન અમે જઈએ છીએ અત્યારે નતાનિયા બ્લડ ટેસ્ટ કરવા. તો ઈમાઈ બિચારીએ બ્રેકફાસ્ટ નથી કર્યો અત્યારની ક્યારની કહીએ મને કોફી દે કે કેવા સારું નથી દેતી. ઈમા ટુડે યોર બ્લડ ટેસ્ટ ટુડે. Okay, but why? When? ઓદ એસેર દકોદ હજી મને કહું 10 મિનિટ પછી જવાનું છે. Why? Why અત્યારે so વાગ્યા long અમારે to wait? 7:30 અમે જાશું. પંખો બંધ કરી દો દીવામાં. בנתניה. ઈમા જો મારી ઈમા કેટલી એક્ટિવ છે. Let me wait so long. કેન બોય. આઈ ડોન્ટ નો બોય. You don't know. They don't know. ઓ દખોરા કેન રેતા કેન ગીધો બસ No sound, baby. Asleep. It's a new sound. האופציות שלו, הפוליטיות שלו. הוא יוותר על החרדים? זה אפשרי? גדים. הם לא אוהבים את זה. זה אחד. שתיים, היום... קצת, זה בדיוק מה שהם עושים. אבל מאז, אני יכול לומר לך גלעד... પોપો જો આ હોસ્પિટલ કેટલું ચોખ્ખું છે. સરકારી હોસ્પિટલ છે. કેન પો લિસ્ટ હવે તીસવી כזה קטן כן עושים לו כן בדיקות. כן כן בואי שיגעון. כן તીસવી רגע. જો કેટલું મસ્ત છે હોસ્પિટલ. નાના બાળકોનું છે. પાણી પી લઈ જાહેરાત કરે જો ટીવીમાં. આમાં જોવાનું અમારું ક્યારે વારું છે. 4 માણસ પછી છે. מספר 230. એવું છે બ્લડ ટેસ્ટ કરવાનું બોયમાં. החותם. אז יש לי שאלה. כל היום. שיגידו לי מסביב. יש כבר. אני לא צריך שום דבר. אני שלב רגיש של COPD. זה כבר עשי מה בעיה. שאת רוצה. מה אני אגיד לך? כבר 70 אני כבר. עוד, תעשי. כן, המפקד. אני אחר כך, את תוכלי לקבל את הסלב. כן, אני מכבד אותך כמו חבר, אתה כמו אבא. אני רואה לך שיהיה לך רק טוב. איפה אתה במקום? אני נוכח. בסדר? מה? את בסדר? כן, אני מקווה. תעשי מה שאת רוצה, תקחי את כל אדם, מה שאת רוצה. תקחי לה.
પાર્કિંગ કેટલું મસ્ત છે, બંકર છે એવું. હોસ્પિટલનું છે પાર્કિંગ. અમારી ગાડી આવી છે. લો અની લો ખાલ તો ઓદમે હાથ અમે વેટ કરીએ ને ઉપર હોસ્પિટલ હતું. לדעתי. אני אבל... לא חושב שיש סיכוי, כי יש לא מעט אנשים בימין שמחפשים בית חדש. כן, אבל הם מחפשים, אבל הם ורוצים את אבל אתה יודע מה הבעיה עם האירוע הזה? אם הוא לא מושך לאורך זמן... જો એમાં બિચારા ભૂખા થઈ ગયા, ખાવા બેસી ગયા આવી. અત્યારે હોસ્પિટલેથી આવ્યા ને હવે જો એમાં માટે આમલેટ બનાવું છું. અને હજી છે ને આમાં યુરિન ટેસ્ટ કાલે થશે. બ્લડ ટેસ્ટ થઈ ગયો આજે. મેં અત્યારે છે ને ખાદ્યા બનાવ્યા ડુંગળીના. મારી બેનપણી નથી. એમાં બોય લેખોલ મરાખ. હા મારે નથી ખાવું મરાખ. તો મારી બેનપણી રાતે આવશે ત્યારે કંઈક જમવાનું બનાવશું. અત્યારે પડ્યું ને જમી લઈએ. મેં છે ને આ રીતે બનાવી જો સોડા. આજે મારી બેનપણી આવી ને ત્યારે મને છાશ નથી ગમતી પીવી. મેં કીધું લીંબુ છે ને પછી ખરાબ થઈ જશે. ઈમાને છે ને સલાહ કરું જમવાની. એમાં તો જમશે નહીં હમણાં જમવું. એમાં બોય લકુમ מה? בשביל מה? લેખોલ עכשיו? કેન למה? મુખાન ઓખેલ બોય אבל למה? אני לא רוצה לאכול. લોરસા બિસેદર. હલો ઈમાન નથી ખાવું તો હું જમી લઉં. તો જો આવું કંઈક મેં બનાવ્યું છે જમવાનું. મારી બેનપણી આવશે ત્યારે રાતે પછી અમે કંઈક જમશું સાથે મળીને. રાતે છે ને પનીર બનાવવું છે આજે. તો અત્યારે મેં ખારિયા થોડાક બનાવ્યા મારે ખાવાતા નથી. અને રાતે તો અમારે પનીર બનાવવાનું છે. તો ચાલો જમવા. જો આથણું રોટલી પછી ખારિયા અને સલાડ અને આ મેં સોડા બનાવી તો તમને હમણાં બતાવી. તો ચલો જમવા. જો મેં હે ને અત્યારે મસ્ત ઘર સાફ કરી નાખ્યું. મારી માં સૂઈ ગયા. અને આજે ગીતા આવવાની છે. અમારે પનીર બનાવવાનું છે. તો અમે બધા સાથે ગાર્ડનમાં બેસીને જમશું. આજે મહેમાન આવ્યા તો એને કંઈક સારું ખવડાવીએ ને. જો આ મસ્ત ડ્રિંક હતી હો. જો રોટલી કેવી બની મસ્ત. זה הרבה פשוט, הרבה בצל. કેમ જે લાઈક પીતા કે ככה פיתה עושים. જોરભાઈ હે ને કેવી કૂતરાને રમાડે છે. દડો નાખે કૂતરો દોડીને લેવા જાય. જોઉં તો આજે ચાંદો કેવો સરસ દેખાય. જો અડધો દેખાય છે જાણે કે ઈદ હોય. તો અમે છે ને હવે જઈએ છીએ ગાર્ડને જમવાનું લઈને. તો હમણાં ત્યાં જમશું. ગાડી વળી નહીં કેટલી સરસ છે ની નાની એવી. બહુ મસ્ત છે. મને છે ને બહુ ગમી એટલે મેં કીધું તમને બતાવું છું. રોકેટ જેવી છે. નજીક જઈને બતાવું. ચાલો હું આવું. જો કેવી છે ની મસ્તી. મસ્તીની ગાડી હે. ઝીણકી કચ્છ. મારી બેનપણીમાં ઊભી છે. એમાં લાઇટ બરે હે. તો જો અમે હે ને ગાર્ડને પહોંચી ગયા. અને આજે તો છે ને અમારો વિચાર છે ઓલ મેંદડી તો જો ઝાડવામાં કેવી રીતે ચડી છે. એ જીવ જંતુ કંઈક ગોતતી હોય ખાવા માટે. પણ એને ખબર છે અહીંયા હે ને આ ગાર્ડનમાં 10 વાગે એટલે શિયાળો આવે. ખબર ને તમને લોકોને બતાવ્યું. તો આજે અમે ત્યાં જ જમવા જઈએ. આવે નહીં તો સારું. મારી બેનપણીને તમે કીધું કે અંદર જમીએ તો કે ના ગાર્ડનમાં જ જમવું. એટલે હવે અમે જો આ ગાર્ડન છે ને ત્યાં બેસશું નીચે. નહીં તો આ બાજુ તો ફુવારા ચાલુ થાય ને એટલે પાણી આવી જાય. તો અમે લોકો હે ને ક્યાં બેસશું બતાવું તમને. જો આ છે ને સર્કલ અંદર ત્યાં બેસશું નહીં તો અમે ભીના થઈ જશું. તો
ચાલો હમણાં મારી બેનપણીઓ આવે ને એને નહીં બતાવવું કેમ કે એ લોકોને નથી ગમતું, તો જમવાનું બતાવશું અમે તમને. તો ચાલો ચાલો ગીતા પાસે જાય છે, ગીતાને બોલાવવા. 6 નહીં 4 દબાવો. ચોથા માળે હે ગીતા. અટાણી ક્લિનિંગ કરે છે જો, મેનેજમેન્ટ ને બહુ સરસ છે અહીંયા. ઇઝરાયલ મને આ 5 સ્ટાર હોટલ જેવું લાગે હો. અહીંયા આવું ને તો એમ ના લાગે કે આ વૃદ્ધાશ્રમ છે. આ પનીરની રેસીપી છે ને અમે તમને નથી બતાવી, તો હવે હું પાછું પનીરનું શાક બનાવીશ ને ત્યારે તમને ચોક્કસ બતાવીશ, કેમ કે આજે છે ને મારો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, મને ખબર જ હતી એટલે જ નથી બનાવ્યો. તો હવે અમે લોકો બધા જમવા બેસી ગયા છે, અહીં નીચે બેસીને જમીએ છીએ. જમવામાં જો છાશ ને રોટલી ને બટેકાનું શાક ને ભાત ને એવું છે. અને અમે છે ને ટોટલ 5 જણા છે, એમાં એક ભાઈ છે આપણા ગુજરાતી ને બીજી અમે 4 છોકરીઓ છે. તો 2 છોકરીઓ છે ને એને નથી ગમતો વ્લોગ બનાવવો અને 2ને ગમે છે, મને ને ગીતાને, એટલે હું કોઈનો સીન નથી લેતી અત્યારે. અમે બધા ખાવા બેઠા, વ્યારા કરવા. હાલો વ્યારા કરવા. આ વ્લોગમાં તમે જોહો ને, જો તો ઓલું સાઈડું જોઈ હે એ અમારા સામું જોઈ હે એ ભાઈ જો જાય પાછું. અમે હમણાં ન્યા જ ખાતા હતા, હું કહેતી હતી આપણી પાસે ઠેલિયું છે દેવા માંડવાની, આપણે 3 જણા છે, એ કઈ અહીંયા નહીં આવે. આપણે તો વાંથી એકલું જવું ને પછી જો જોઈ હે એ જાય એ બોલે છે ને, આપણે જોઈને ભાઈ છે. હું આમ જાતી હોય ને તો મને ભેગા થતા હોય. જોઈ કઈ બાજુ જઈશ, ગામમાં જાય, જો હેઠું ઉતરું મીંદડી જેવું. હાલો તો હું મેસેજ કરી દઈ ભૈયા તમને હો ને. હું કે ઈ નીતાબેન ને કહે ને કે મને કાલે હું છે એમ કઈ જોઈ આમ વયું ગયું.